તો હે ગાઈઝ, ગુડ મોર્નિંગ, વેલકમ બેક ટુ માય ચેનલ. તો સવારના વાગી ગયા છે 11:15 અને આજે છે ને બહુ લેટ થઈ ગયું નાસ્તો કરવામાં. વિનલ, ગુડ મોર્નિંગ. વેરી ગુડ મોર્નિંગ. જય શ્રી કૃષ્ણ, જય યોગેશ્વર, જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. શું બનાવ્યું નાસ્તામાં? જો પૂરી ને ચા. પૂરી ને ચા. હેતેશની ખાસ ફરમાઈશ હતી. હેતેશભાઈને આજે છે ને રજા છે, કેમ કે આજે છે સન્ડે. તો ભાઈને છે ને રવિવારે નવું ખાવાનું બહુ મન થાય, કેમ કે અમે ખાતા હોઈએ કે નહીં સોમથી શુક્ર, એટલે ભાઈને પૂરીને ચા ખાવાનો વિચાર હતો. રાજભાઈ પણ આવ્યા છે. રાજભાઈ, ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. મમ્મી, જય સ્વામિનારાયણ. જય શ્રી કૃષ્ણ. હું જો છો, હજી તો ભૂખ્યો છો? આમાં એટલો બધો ઓપ્શન છે, વિચારો કઈ ખાવા, કઈ ખાવી? બગડી જાય પછી. બધી એક એક ચાલુ કરી દે. તો પિનલ, ભૂંગળા ચડા? હા. અરે વાહ, સરસ. ચાલો. મીઠાઈમાં તો છે ને, બહુ ફેન્સી દેખાતી હોય ને એનો સ્વાદ ન આવે. એમ ને, ઈ ખાલી શોની હોય એમ. મીઠાઈ ખાવાનો આપણને અલગ શોખ પણ છે ને, પેંડા જેવો સ્વાદ એકેમાં નહીં. રફેલો બોલ આના રફેલો બોલમાં તો મજા આવી ગઈ કાલે શંકર પાર્વતી. પાર્વતી ચાલો ગાઈસ, તો છે ને હવે પૂરી ઠરી જાય ને ઈ પેલા નાસ્તો કરી લઈએ. ચા પીની છે ગઈ? ખાઈ જ જયદીપ? હું આપણે મંદિરે જવું છે. ઓકે, ચાલો જઈએ મંદિરે. આજે રજા છે, ઓકે શ્રાવણ મહિનો છે. ઓકે, ચાલો ગાઈસ, તો છે ને હવે નાસ્તો કરી લઈએ અને મંદિરે જઈએ. સાચી વાત છે, મારે લેટ થઈ ગયું. કઈ વાંધો નહીં, ચાલો હવે નાસ્તો કરીએ. ગાઈસ, તો શોપ પરથી ઘરે પહોંચી ગયો છું. હા, લે સપના આવી છે. જય યોગેશ, સરપ્રાઈઝ આપી. ક્યાં છે મારી લાડુ? હા, લે આમ ન હાલે. આવો તો બે આવો, એક નો આવો. બેની જરૂર છે, સિંગલ ની જરૂર નથી. બરાબર છે? બે આવો. કંટોલાનું શાક ખાવાનું. અચ્છા, એવું છે? વાહ મમ્મી, વાહ. ડિમાન્ડ આવી હે મમ્મી? પપ્પા સ્પેશિયલ અમે તો એવું બધું કંટોલાનું શાક ખાવાનું. હા મમ્મી, જય સ્વામિનારાયણ. કંટોલાનું શાક બનાવ્યું? હા, કંટોલા. એટલી બધી ડિમાન્ડ આવી મમ્મી કે ઠેઠ આમ લાડુ ને મૂકીને આમ સપના આવી શાક ખાવા. તો ઈ ચાલો, સરસ મજાનો. જો બહુ જોરદાર શાક બન્યું છે. પણ અમારે છે ને અત્યારે કંઈક અલગ પ્રકારનો પ્રોગ્રામ છે. કાકા ને બધા છે ને અત્યારે અમે જઈએ છીએ બહાર ઢોસા ખાવા માટે. પણ એ જોઈએ અમે કોઈ ઢોસા ખાવાના નથી. પિનલ, આપણું શું છે? આપણું કાંઈ બનાવ્યું તો હું બનાવ્યું મને કાંઈ નથી ખબર. ઓકે, અમારું છે ને એક પાર્સલ રેડી થઈ ગયું છે. અમે ત્યાં ઈ જમવાના છીએ. પણ આ બધાને છે ને ઘણા ટાઈમથી અમે બંધ કર્યો ને તો લોકો બહાર નહોતા જમી શકતા, બહાર નહોતા હોટલમાં જઈ શકતા. તે બધાને બહુ મન થતું હતું કે બહારનું જમવું છે. તો ઈ કે તમારે કારણે અમે નથી ખાઈ શકતા. હું ભૂકી દેવાની છું હમણાં. એવું છે ને, તે હમણાં નહીં આજે. એમ નહીં, હા આમ આ તો કૈલાસબેનને જમવા જવાનું હતું એટલે ખમી પછી વળી એમ થાય કે આ દરરોજ જમવા છે. તમે ન મૂકો તોય હાલે. ના મારે મૂકેલું જ છે. તો ક્યાં, એટલે તો કહું તમને. જમું છું ઈ હવે બંધ. હા, ઓકે, સરસ. મરજિયાત શું કહેવાય એને? મરજાત. હા, બસ જો તમારે સેવા કરવાની ને બધું એવું કરવાનું. અમારે તો એવું કાંઈ બહુ આવે નહીં. બધા ઘણા લોકો એવું કરતા હોય. બરાબર ને જોઈલ? જય યોગેશ્વર. શું કરે અમી? અમદાવાદ છે. ઓકે, અમદાવાદ. એ આ ભાઈ રોવે છે. હું છું આને? હા. છોકરાઓ છે ને ટાઈમસર હોવે નહીં ને એટલે એને છે ને પછી ગમે જ નહીં. ઉઠા પછી આખો દિવસ એનો ફેલ થઈ જાય. એટલે એને કોટામાં લાવવા છે ને પછી રમત બધી કરવી પડે. આ ઘડિયાળ કોની છે? હેતાંશભાઈ ની કોની હોય? જોતી હોય ને તો તું ઓલી રાધુન આપજે, રાધુન જોતી હતી. તો ગાઈઝ 8 વાગી ગયા છે અને હવે ધીમે ધીમે નીકળશું બધા. પપ્પા આવવાના છે કે નહીં? જાણ કર આપી. નહીં, હવે મમ્મીએ કંટોલાનું શાક બનાવ્યું છે, સપના આવી છે, તો પપ્પા શું આવે? આ લે આ શાક એટલું બધું કોણ ખાય મમ્મી? હે? કંટોલાનું શાક ખાવાનું થયું? મેં કીધું તને પપ્પાએ- ઢોસા મેં કીધું તને પપ્પાએ ફોન કર્યો. સપના નહીં, હું નથી લઈ જતી, તાર રોકાવું હોય ને તો બોલ. મમ્મી શાક બતાવી ગયો ફરીથી. હાલો. સરસ સરસ. હાલો, તો કોણ કોણ મમ્મી આ ખાવાનું છે કંટોલાનું તમારું? તમે બે જ? ચિંતા નહીં? કાંઈ વાંધો નહીં. સરસ, ચાલો. તો હવે ધીમે ધીમે નીકળીએ. હવે ત્યાં જઈને મળીએ. ચાલો બોલ. હા દીદી. પછી દીદી લખ્યું છે. આ દીદી લખ્યું છે. પછી એ મોમ લખ્યું છે. નેક્સ્ટ. હા
કાકા લખ્યું છે, પછી પાપા. ઓકે. આ ક્યાંથી કાઢ્યું? માય નેમ ઇઝ મનીષા મેમ. આ બધું ક્યાંથી કાઢ્યું બેટા તે? બનાવ્યું? હા. અરે વાહ, સરસ સરસ. ચાલો કઈ તો સાંજના છે ને 7:45 વાગી ગયા છે અને હવે અમારો શોરૂમ નો સમય શું છે 7 વાગ્યાનો છે, પણ 7:45 થયા તોય અમે 2-3 ને ના પાડીને હવે અમે અમારા શોરૂમ ને ખાલી કર્યો છે અને હવે અમે અમારું પેટ ભરવા જઈએ છીએ. આ કેદુના બિચારા ઢોસા ખાધા વગરના ઊંધા પડી જાય છે. સમજો આ બધા બેઠા ઈ જો, આ બધા બેઠા ઈ જો. ક્યાં ખાધા? કાલ હતું ઈ મેસૂર ખાવીને ઓલા ખાઈ પપ્પા અલગ પડે. જીની હતા ને પાલક હતા, મેસૂર નહોતા પપ્પા. હા, મેસૂર ને ગોટાળો નહોતો. આ બધા છે ને ગોટાળાના ને મેસૂરના છે ભોગી બધા. તો હવે ઢોસા ખાવાનું નક્કી કર્યું છે, પણ અમે અમારું ભાતું તો લઈને જ જાશું. એ લોકોને સાથે જમશું પણ અમારું ઘરનું જમશું, કેમ કે અમે નહીં જમી. અને હા, આજે ચિંતનભાઈ એનું વ્રત તોડીને અને આજે એ હોટલનો ઢોસા ખાવાના છે. ચિંતનભાઈ ફસાણા શું કરું ખાવું એટલે બાકી ખવાય જ નહીં બહારનું. આ તો ફસાણા આવે તો કેમ ફસાણા? હું કામ? કંટોલાનું શાક છે બહુ નરું, વરાળમાં 2-3 ફરજિયાત ખાવું પડે, બનાવ્યું છે. હે ને? પણ પપ્પા અમારું તો ભાખરીનું બધું થઈ ગયું છે તૈયાર. મને કંટોલાનું શાક નરવું, પણ મને ડોક્ટરે એવું કીધું છે મારે કંટોલા નથી ખાવાના. ડાયટ વાળા ડોક્ટરે એમ કીધું કે કંટોલા તમારે બેન નથી ખાવા, પરવર નહીં ખાવાનું, કંટોલા નહીં ખાવાનું, કારેલા નહીં ખાવાનું. એમ હવે ડાયટ ના પડે. શું કેવું કાકા? સાચી વાત કે ખોટી વાત? ખોટી વાત. તમે પણ તમારા ભાઈનું ખેહો ને નાડું, અમારું થોડું ખેહો. નીતિન કાકા અને મારે જો આફ્રિકાથી અમારી ઘરે અમારા શોરૂમે સ્પેશિયલ એના લાડીને લઈને આવ્યા છે. જો શોપિંગ કરવા. શોપિંગ કરી લીધું? હા, તાર બિલ બનાવવાનું છે હવે. એવું છે? એ મારું નામ પૂછે છે, નામ બધું પૂછે છે. તાને ખબર નથી શેઠને કે આનું નામ શું છે? નહીં, અમારી સિસ્ટમ જો કેવું હોય ખબર? આમ જો ઉભા રહો, જો કેવું હોય ખબર? હું તમને શું કહું છું. શોરૂમે આવ્યા, અહીંયા છે ને આપણે કસ્ટમર તરીકે જ આપણે વ્યવહાર કરવાનો. એટલે તો હું ખુશ થઈ ગઈ. એટલે મેં એટલે નામ બોલે, નંબર બોલે, બધું બોલે. એટલે તો મેં એમને કીધું કે મારું બિલ બનાવી દો, મને કઈ પૂછવાનું નથી. જે કહેશે પેમેન્ટ દઈને જતા રહો. ઓછા કરો તો જયદીપ એમ કે હું એક પગારદાર જ છું. હવે જો નીતિન કાકા આફ્રિકાથી આવ્યા છે ને, તો ભાવના માસી છે ને એને ખર્ચો કરાવે છે. એટલે જયદીપને એવું હોય કે આ વખતે નીતિન કાકા પૈસા આપે એટલે નામ કોનું લખવાનું છે એટલે પૂછતા હોય. કાંઈ નહીં, સારું ચાલો, બહુ મોટું થઈ ગયું છે. ઢોસામાં જવાનું છે. અહીંયા જો ઓલું હશે, શું કહેવાય, વેઇટિંગ હશે. અને અમે લોકો છે ને હજી મારે હેતાંશ ને હું ઘરે લેવા જાશ અને પછી ત્યાંથી લઈને અને પછી હું જાશ. પિનલબેન અમને ઢોસા ખાવા લઈ જાય છે. અમે નવા છે ને વરઘોડિયા હોય. હા, રોટલો આપે છે. પણ જો રોટલો છે ને હું મારા ઘરે આપી, મેં એવું કીધું તમને. આમ જો મેં તમને એવું કીધું તું હું આપીશ રોટલો પગે પૌણું, તો મને બાકી જ છે, પણ હું મારા ઘરે આપી એવું મેં કીધું હતું. ઢોસા ખાવાનું નહોતું કીધું. તો મને આજે સવારના કેમ ઢોસા ખાવા બોલાવ્યા? કોણ? આજે બપોરનું ઈ તમને આ મોકાલાલે બોલાવ્યા. એને હળવળિયો હેલો તો આ અઠવાડિયા હતા એ કહેતા હતા ઢોસા ખાવા જાવ. એટલે એ આજ ખાહે ને એટલે એને શાંતિ થાય. કઈ નહીં, સારું ચાલો ગાઈસ, તો હું જાઉં છું હવે હેતાંશને ઘરે રેડી કરવા માટે. રેડી કરીને અને પછી પાછા અમે બધા ભેગા થશું. જનકભાઈ, જુઈલભાઈ ઢોસા ખાવા આવો. બસ કાલ રેડી રહે ને, પેટને વાંધો નહીં આવે ને. ખાવા એટલે ખાવા એમ ને. હમણાં આપણને લોકોને 4 વ્હીલ માં નથી ગમતું, 2 વ્હીલ લઈને બહુ ગમે કે નહીં? એવું છે. તો જો હવે અમે તાપી નદીના બ્રિજ ઉપર અમે પહોંચી ગયા છીએ. તો અમારા તાપી નદીનો જો બ્રિજનો આવો કંઈક નજારો છે. અહીંયાથી જો સામે દેખાય ને, આ છે કર્મનાથ મહાદેવનું મંદિર. અહીંયાથી દર્શન ધજાના કરી લો તો તમને ભોળાનાથના દર્શનનું પુણ્ય પ્રાપ્ત થઈ જશે. અને અમારા તાપી મૈયા કેટલા હતા મૈસૂર? 2 ગોટાળા. હાલો ભાઈ, મૈસૂર 3 મૈસૂર લખો, 2 ગોટાળા, બરાબર? હા, 2 ગોટાળો લખો, એક બેબી નરમ પેપર લખો, એક માઝા લખો. છાસ બધાને કહી દો. મીડિયમ નરમ પેપર બધાને. 1 2 3 4 5 6 7 8 9 પેપર મીડિયમ. બેબી નરમ.
બરાબર ના 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 ચીઝ નહીં નોર્મલ અને છાસ હા હું નહીં દહીં તો છે દીદી દહીં હા તો નહીં 8 છાસ કરી નાખો હેતાંશ ની માજા હાલો બીજું કઈ ને કઈ હાલો કન્ફર્મ કરી લો ઓકે ગોટાળા ઓકે બરાબર એમાં 9 મીડિયમ પેપર 2 બી નરમ ઓકે ટોટલ 10 પેપર છે આમાં 5 એક્સ્ટ્રા બરાબર અને કેટલી વાર લાગશે બસ પેપર નીકળે છે જલ્દી ફટાફટ ભૂખ લાગી છે જો કે આપણે તો આ ખાવાનો છે કે રૂમાલ થી મોઢું સાફ કરી આખરી મારી આંટીની હું તો ખાઈ લીધી છે દુહિલ કાકાની લે નાખ આપો. એવું જ ભાખરી છે પેપર નથી બે છે ગાઈસ તો આ બાજુ જો ઢોસા આવી જાય છે ને બધા જો બહુ મોર લૂટે છે જો ચિંતનભાઈ ને બધા કાકા જો મૈસૂર ને એ પણ ગોટાળો ને કાકાની ડીશ માં જો ગાઈસ ગોટાળો ને ઓહો કાકા બેય નો ખાવાનું હોય કે એક જ ખાવાનું હોય ગોટાળો ખાઈ તો નળી બ્લોક થાય ને મૈસૂર ખાવી એટલે ખોલ નાખે આ લે હા નવું લાવ્યો હે અને આ ખાવ ને તો બધું રેડી હા કાકા જો આવું ખાવાનું હોય તમે અમને એટલું શીખવાડ્યું તો અમે આવું ખાવી છે તમે સુધરી ગયા પણ તમે નો હા કાકા બહુ કહેતા બહારનું બંધ કરો શંકર પાર્વતી મુકેશ દાદા ને ગઈશ તો અમે જો ભાખરી અને વઘારેલું દહીં કાકી અમારા માટે છે ને પાર્સલ લઈને આવ્યા હતા તો એ ખાવી છે તમને લોકોને એમ થતું છે ઘરે ખાઈને આવ્યો તો અહીં શું કામ થતું પણ એકચ્યુઅલી થયું એવું કે આંટીની લોકો એની ઘરેથી પાર્સલ લઈને આવ્યા અને અમે અહીંયા આવ્યા એટલે પછી અહીંયા સાથે જ જમીએ ગઈશ તો 10:30 વાગી ગયા છે અને ફાઇનલી છે ને ઘરે પહોંચી ગયા ઘણો ટાઈમ જમીને ત્યાં બેઠા હતા અને મોજ મસ્તી કરી હતી આપણે કે ઢોસા ખાધા નથી એટલે એમ તો કહેવાય ને કે ઢોસા ખાઈને ઘરે આવતા રહ્યા છીએ પણ આ બાજુ જો ગરમા ગરમ સિંગ દહીં ને ભાખરી ખાઈ દહીં ને ભાખરી ખાઈને આવ્યા અને આ બાજુ શું છે પેનલ સિંગ મસ્ત કાંઈ કહેતો વગર હતું એમ ને સરસ ખાવાનું ઘરની વસ્તુ બહાર લઈને ગયા હતા કે હોટલમાં ખાધી આજ હોટલની પણ વસ્તુ એવું હતું હા કે આંટીએ બનાવ્યું હતું ત્યાં હા તો એ બનાવીને અહીંયા શોરૂમે આવી ગયા હતા હા. મહેમાન આવ્યા હતા હા પછી ત્યાં હારે લઈ લીધું હતું બરાબર. અહીંયા ખાઈ લે તો એ લોકોને વાટે લોકો કીધું ત્યાં જમી લે બરાબર. લઈ લો હારે બીજું બહુ ભાવે સિંગ કેમ આમ ખબર આવે છે ઉપર મમ્મી જય સ્વામિનારાયણ જય સોમનાથ. જમી લીધું હે જમી લીધું અરે ચાલ હોય મમ્મી વિચારતા છે કેવો પ્રશ્ન પૂછ્યો 10:30 વાગી ગયા છે બરાબર એટલે જમી જ લીધું હોય ને પણ સિંગ ખાવી છે મમ્મી નહીં નહીં ઈ રોંઢે. સિંગ મને છે ને બહુ ઓછી ભાવે કોને કોને સિંગ ભાવે છે કોમેન્ટ કરી દેજો ઘણા લોકોને છે ને ટેવ હોય રાતે જમીને સિંગ શેકીને ખાતા હોય ગરમા ગરમ બરાબર ને પીને મકાઈ ખાતા હોય ઘણી બધી વસ્તુ શેકાડી મકાઈ શીંગ ચણા હા શેકેલા ચણા એ તો આપણે ચણા તો ખાતા જ હોવી હાંજે જ ખાવાનું બિચારા સવારમાં બધા વર્લ્ડ કપ લઈ લઈને વહી ગયા હોય હા ઠેઠ સાંજે સાંજે આવે. મેળ આવે તો આ બધી વસ્તુ ખાધા પછી જ ખાવાનું જો ન આમાં. ખાય તો એમ ક્યારે ખાવું એને ક્યારે ખાવું સાચી વાત છે એને ક્યારે ખાવું પણ પીના તને ખબર છે સાંજે 6 વાગ્યા પછી મોઢામાં એક અન્નનો ટુકડો ન મૂકવાનો હોય તને ખબર છે એવું તો ઘણી બધી છે કોણ પાલન કરે છે એ તો ભાઈ એવું બધું ઘણું બધું છે જોવા જાવી ને તો લાઈ તમને એક બે દે પેલા એક જણાની કોમેન્ટ આવી હતી કે તું રોટલી જે છે ને આમ હું કહેવાય લોઢી ઊંચી કરીને પછી ડાયરેક્ટ તું ગેસમાં જે ચોડાવશો ને એ ન છોડવું એ હા એમ ન કરે એમ કે છે હા એ વાત સાચી બરાબર અમારે રૂઢી જ છે એ. કઈ રોટલી આમ ફુગા જેવી દડા જેવી ન થાય ત્યારે કે આમ મજા ન આવે રોટલીનો કપો કરવાનો. એટલે હજી એ- દેશમાં છે ને જયદીપ આપણે હજી દેશમાં જઈએ કે નહીં તો હજી દેશમાં રોટલી આપણે તાવડી ઉપર ને બે બાજુ છોડીને કપડે ચોળી કરીને ખાઈએ. જો એ કપડાવાળી રોટલી તમને આમ દબાવીને આપો ને તો તમને ઈ રોટલી ન ભાવે એમ કેમ કે એ રોટલી થોડી જાડી રાખવી પડે અને આમ સિંગ તો બહુ મસ્ત છે આમ ઓલે આમ કેમ ફૂલીને આમ થાય ઓલી વચ્ચે છે ને આપણે ચોપડવી તો કાચા જેવી હા લાગે એવું થઈ જાય સાચી વાત પાકે નહીં બહુ એમ બરાબર છે એ તો કહે જ છે કે ગેસ ને અડે હમ. એટલે એ નહીં હાલે એમ કે કેન્સર થવાના chance ડાયરેક્ટ વધી ગેસ એવું ના કાંઈ. જે કાંઈ ઓલું આવતું હોય ડાયરેક્ટ એટલે પણ હવે તો રોટલીની તમે કરો છો તો અત્યારે લોકો પીઝા ને સેન્ડવીચ ઓલા મટકા પીઝા ને ઓપન સેન્ડવીચ ને કઈ ફાયર સેન્ડવીચ ફાયર કરે હા ઉપરથી ચીઝ ચીઝ નાખે ને. ચીઝ ને એમાં પછી ઉપરથી Fire ગેસથી કરે. બહાર હા, fire. સાચી વાત ઈ છે. કેટલું નડતું છે તો. બોલો જો એટલે છે ને ખાવામાં તો એટલે રોટલીમાં તો કઈ વાંધો નહીં બહુ તો વાંધો નથી ન વાંધો તને થોડી ખબર એ તો એનો લેબ ટેસ્ટ કરાવવો પડે તો ખબર પડે કેટલો વાંધો એટલે કેટલો એમ વાંધો જ હોય પણ આપણે આમ એટલું ખાઈએ એટલો હા. એનો વાંધો નહીં એમ.
આપણે આજે ભજીયા ખાવી પેપરમાં આપણે ન્યૂઝપેપર ઉપર ઓપન સેન્ડવિચ તો ખાતો નથી. પણ આ ન્યૂઝપેપર ઉપર મૂકીને જે ભજીયા ખાવે ને એ ન ખવાય હા નો ખવાય કેમ કે એની સાય જે હોય ને સાય આપણા શરીરમાં જાય કેરોસીન એટલે એ બધું આપણને છે ને એનું એટલું નડે આપણને આઈડિયા ન હોય એટલે આપણે પણ હવે જે પેપર વાળે સુધરી ગયા છે, ભજીયા વાળે પેલા પેપરમાં ભજીયા ઓલા આવતા. પેપર, ઓલા હવે foil. બટર પેપર લઈએ બટર ફોઇલ પેપર. પેપર નહીં બટર પેપર હવે કઈક એમ ન આવે નવું કે બટર પેપર નડે છે કઈક નવું લાવવું ફોઇલ પડે પેપર નડે એવું કે ફોઇલ પેપર ફોઇલ પેપર નડે છે એટલે ગરમ તું રોટલી જેમ લઈ જાય છે ને એ નડે છે એવી કોમેન્ટ આવી હતી પિનલ હા ફોઇલ પેપર નડે એટલે પિનલ સિંગ એવું કે બીટી માંડવી એવી કે બીટી એટલે બીટી એટલે ડુપ્લિકેટ ડીઆરએન ની માંડવી હે તો અને એનું તેલ બને છે અને તેલ માર્કેટમાં મળે છે ઓ તું આમ આનો ઢગલો પડ્યો હોય ને બાજુમાં બીજી માંડવીનો બીટી માંડવીનો ઢગલો પડ્યો તો સાચું ન કહીએ કે આમાંથી કઈ ઓરિજિનલ ને કઈ બંને ખેતરમાં જ ઉગે બીઆરએન ડુપ્લિકેટ બીટી માંડવી ઘણા ટાઈમથી આવે છે પણ આ તો જસ્ટ તમને આ જણાવી તો દઉં નથી લાગતી મને બીટી હોય એવું ઈ તો ટેસ્ટ ઉપરથી ખ્યાલ આવે બાકી આમ નો ખ્યાલ આવે તેલ કાઢી નાખે એમાંથી સમજાણું એટલે હજી થોડી મીઠી બહુ છે મીઠી બહુ છે ને બહુ મીઠી છે. ચાલો ગઈ ઘડીક કે સિંગ ખાઈ લઈએ લેતા ગયો તો પછી સારું. હેતાંશભાઈ આવે ને એટલે પછી તમને ફરીથી કનેક્ટ કરીએ દીદી હે આ લેતા ગયો તો સારું તું ને મજા આવે બેન તો ખાતા તો થા પણ ત્યાં ઢોસા ખાધા હોય ને પછી આ ભાવે અનેરી આવી અલે મારી દીકલી અનેરી આવી ગઈ સિંગ ખાવા આવી પાવર નતો આવ્યો એવું છે હાલો હાલો સિંગ જો 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 મોટા મોટા વિશ્વા વગર નામ તો ગટડી ધીમે તો ધીમે બોલ બેટા કેમ વાળ કેમ આવા વાળ થઈ ગયા બેટા થપ્પો અત્યારે નહીં હજી વ્લોગ ચાલુ છે એ પણ હું તાન કહું મેં ગાંઠડી, મારી ગાંઠડી. કોઈ જાવ છો 11 થઈ ગયા હા જયદીપ મેમ વાઇકન બોલા કે તરત એમ કીધું કે લાઈટ નથી કે ભાઈ કે અંધારું છે અનેરી આવી હોય અનેરી આવી હોય હાલો અરે પણ હાલો હા જયદીપ મેમ કીધું એક લાવવાની એકલા નહીં આવવાનું દાદા ક્યાં આવ્યા દાદા કોણ છે દાદા છે દાદા હાલો જાવ દાદા ભાઈ લે આ દુખો કેટલા વાગ્યા શું વાગ્યું હા ઓલું લગાડ કરો હા એ તો આવશે તરત નથી જાવ કેમ એ નથી જાવ કેમ ચીંગ કોને કાઢી હોય મોઢું ધોયું નથી ખાધા પછી પણ મોઢું ધોયું ભૂંગળો એવું ભૂંગળો ખાતી હતી ને પછી પાવર વહી ગયો તો મેં કીધું હાલો અહીંયા તો હશે ગાર્ડન સિંગ પાવર તો એસી ચાલુ છે ત્યાં એસી ચાલુ છે ઇન્વર્ટર તો ચાલુ છે ઇન્વર્ટર એસી મૂકી દીધું ગઈશ તો અનેરી આવી ગઈ છે ફાઇનલી મારી પાસે અરે આ પણ નહીં 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 આ હું પાડ્યું પગમાં અચ્છા તારા હાથમાંથી પડી ગયો અનેરી ક્યાંથી અચ્છા ન્યાનું છે હું એના બિહારવાના ક્યારે બેહાડું એ બિહાર હાલો બેહી જાઓ બેટા એ તને જગ્યા કર બેટા હાલો બે જાઓ એ ભગવાન લાટોને બંગડો ખાવું હોય દડો નહીં બંગડો ખાવાનું છે દડો ઈ નહીં મોટા નો જાય બેટા ના એ આને તો પણ બધું મોઢામાં જ નાખી દેવું છે ઈ એવું નથી ખાવું હાલો આ ખાવ મમ્મા બંગડો આ ખાવ 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 અરે વાહ બરોબર બટકું જો એને આમાં જ રસ આવે છે કોણ જાણે કોને ખબર એ જો ભૂંગળો નીચે ને એટલું બળ કરે છે આ કઈ હારો હોય દડો અલ્યા લાય શું છે એ શું છે સુડોકુ આને છે કેમ રમવાનું હોય લાઈન માં કલર કરવાના સોડોકો રમવું છે સોડોકો મજા હાલો. હાલો જો હેતાંશભાઈ જો આદિમાનવની જેમ હાલે છે ત્યારે આ ઓલું નથી કહેતા કે જૂની સિસ્ટમ હવે નવી હાલો હાલો કંગારૂ. કાંગારૂ અરે વાહ સરસ સરસ વાહ ભાઈ વાહ સ્ટન્ટ જો ભાઈ સ્ટન્ટ આ બધું સ્કૂલમાં શીખવાડતા છે હેતાંશ તને કરાટે આવશે બીજું શું આવે છે સ્વિમિંગ કોમ્પ્યુટર કોમ્પ્યુટર આવે છે Skating. કોમ્પ્યુટરમાં શું કરાવે કોમ્પ્યુટરમાં શીખવાડે બધું શીખવાડે બધું હું તને એમ કહું તો બિલ બનાવતા શીખી જાય હેતાંશ ના શીખવાડે શીખવાડશે તો આ બાજુ જોવો હેતાંશનો છે ને મસાજ થાય છે દાદા એનો મસાજ આડું કરવામાં
સીધે સીધું રાખો હા એમ આમ કેશો હેતાંશ સીધું એમ નહીં હા બસ હોય એમ એમ જ ને મારો ભી મારો ભાઈ ફાસ કરો હજી પછી વાત કરો ને ફાસમ ફાસ કરી નાખો ફાસમ હા હાલો અચ્છા ભી પડી જવાની કેવું લાગ્યું આને પણ હવે કપારો ચડાવ્યો છે મોઢું કહી દીધું ને પણ ત્યાં ગલી ગલી થાય મને કરો જ પપ્પા અહીંયા ઓય કેવું વાઇબ્રેટ થાય છે એતન બહુ ભી નહીં મારતો હા અરે વાહ એતન જો જેટલું બળ છે ને એટલું બળ લગાવી દે છે પણ એ ગલી ગલી થાય લાડુ જો કેમ બી મસ્ત વાઇબ્રેટ થઈ ગયો ભાર નો દેવાય એતન ખાલી ફેરવાય આમ નામ બેન જો આ લે ભૂંગળું ખાય છે આમાં નહીં કરતા હું ગાઈસ તો 11 વાગી ગયા છે અને બધી ફેમિલી ચારના માટે કાલ્યું સજેસ્ટ કર્યા છે વાસણ સજેસ્ટ કરો છે બાજુમાં જોવો એમ હા હાલ આજે તો છે ને જયદીપ હા. હિતાંશ બ્લોગનું એન્ડ કરશે હેતાંશ વ્લોગનો એન્ડ કરવાનો હેતાંશ તું કરવાનો હોય તો કે નથી આવતું હું તને શીખવાડું ને હમણાં બોલતો તો ને તને બાજુમાં suggest કરો. હમણાં બોલતો તો ને તું? જો ચિંતન કાકા ઉપર બે ગાઈસ તો અત્યારે છે ને સુડોકુ રમીએ છીએ જો ઘડી કેમ આ બધું અઘરું હોય હું પિનલ અને ચિંતન જો અત્યારે વચ્ચે કોમ્પિટિશન થવાની છે કોમ્પિટિશન હો જાય હા Okay. અને જોવી છે કોણ જીતે છે બરાબર હાલો ટાઈમ સ્ટાર્ટ નાવ નાવ ગાઈસ તો મારું જો ફિનિશ થઈ ગયું છે ચિંતન તારે ફિનિશ થયું કે નહીં નહીં બાકી જો પિનલ તારે આ હું જ કેટલું બાકી છે બતાય તો તારે પપ્પા થોડું બાકી છે આ હું ઓકે તારે કેટલું બાકી છે થોડુંક થોડુંક ને તારે જ ઘણું બાકી છે તારે કરતા પિનલ હજી આગળ છે હો. અને મારે જો અહીં ફિનિશ થઈ ગયું છે કમ્પ્લીટ સરસ તો આજનો વિનર હું છું ભાઈ બરાબર છે અને હવે જો હેતંશભાઈ અહીંયા વારો લે છે ને હા તું પણ અનેરી બસ બેટા બસ પિનલ કેમ વાર લાગે છે તું તો બહુ પાછળ છો થઈ ગયું પિનલ થઈ ગયું સરસ તારે કેટલું બાકી રહી ગયું 1 2 3 4 5 6 7 7 બાકી રહી ગયું ઓકે સરસ ચાલો ગાઈસ તો ચાલો આજના માટે આટલો જ આપણે છે ને એક સબસ્ક્રાઇબર છે જેતપુરથી કિશનભાઈ સંચાનિયા બરાબર એ આપણે ડેઈલી વિડીયો જોવે છે ને ડેઈલી એની કોમેન્ટ હોય બરાબર આપણને ડેઈલી સપોર્ટ કરે છે બરાબર તો ચાલો ગાઈસ આજના માટે આટલો જ આવતીકાલે ફરીથી મળીશું નવા વ્લોગ નવી સવાર નવી એનર્જી સાથે ત્યાં સુધી બધાને ટાટા બાય બાય સી યુ ગુડ નાઇટ જય યોગેશ્વર